તમારા બધાનો જે પ્રશ્ન છે હું તમને બાહેધરી ખાતરી આપું છું કે હું જેસીબી મોકલીને અત્યારે જે ગાળ્યું છે ને એ આપણે પુરાણ કરાવી દઈએ છેક ઉપર સુધી તમારા બધાની રજૂઆત મેં ધારદાર પૂર્વક ત્યાં આગળ પહોંચાડવાનો પૂરેપૂરો મારો પ્રયત્ન કર્યો છે। ડરણ ગામના ખેડૂતો આંદોલન પર બેઠા છે। સાણંદમાં ઔદ્યોગિક પાણીના નિકાલ માટે પાઇપલાઇનો સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે। તમારા બધાની રજૂઆતો ઉપર સુધી મેં પહોંચાડી છે। ગામના 10 આગેવાનો સાથે દરેક જગ્યાએ હું રજૂઆત કરવા સાથે આવી કે હું છું તમારી સાથે। ખેડૂતોને કંઈ પણ તકલીફ પડે તમારી સાથે આપણે રજૂઆત કરવા જશું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। अन्य समाचारों में आगे बात करें तो एक तरफ मोरबीना जेतपुरमा खेडूतो वीज लाइन ने लईने आंदोलन करी रह्या छे तो एक तरफ साणंदनी अंदर लगातार 10 दिवस करता वधु समयथी खेडूतो पण आंदोलन पर उतर्या छे। ज्यां साणंदना डरणमां पाइपलाइनना विरोधमां खेडूतोनुं आंदोलन जोवा मळी रह्युं छे। सतत 9 થી 10 દિવસથી डरण गामना खेडूतो आंदोलन पर बैठा छे। साणंदमां औद्योगिक पाણીના નિકાલ માટે પાઇપલાઇનો સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે। સાણંદના ધારાસભ્ય કનુ પટેલે એ ડરણ ગામના ખેડૂતો સાથે મુલાકાત કરી। ડરણ ગામના આગેવાનોની સાથે કનુ પટેલે ચર્ચા કરી। જે પાઇપલાઇન નાખવા ખાડા કર્યા છે તેનું બુરાણ હું કરાવું છું તેવી વાત કનુ પટેલે કરી। તમારા બધાની રજૂઆતો ઉપર સુધી મેં પહોંચાડી છે। ગામના 10 આગેવાનો સાથે દરેક જગ્યાએ હું રજૂઆત કરવા સાથે આવી। ખેડૂતોના ખેતરની જગ્યાએ વ્યવસ્થિત વૈકલ્પિક રસ્તો કરવામાં આવે, તમે બધા ખેતીના કામમાં લાગી જાઓ તેવી વાત કરતા કનુ પટેલ જોવા મળી રહ્યા છે। એટલે કે એક વિડીયો સામે આવ્યો જેમાં હજારો ખેડૂતો એ પોતાની જમીનમાં જે પાઇપલાઇન નખાઈ રહી છે, બિછાઈ રહી છે તેના વિરોધમાં એકઠા થયા હતા। આજે 9 દિવસ થયા। 9 દિવસ બાદ ધારાસભ્ય કનુ પટેલ એ આગેવાનો અને ખેડૂતોને મળવા માટે ગયા, જ્યાં તેમણે વાયદો આપ્યો કે હું છું તમારી સાથે, ખેડૂતોને કંઈ પણ તકલીફ પડે તમારી સાથે આપણે રજૂઆત કરવા જશું, તમે તમારા ખેતરોની અંદર કામ શરૂ કરી દો તે પ્રકારની વાત કરતા કનુ પટેલ જે છે તે સાણંદમાં જોવા મળ્યા હતા। જય જવાન, ભારત માતા કી, ભારત માતા કી। તમારા બધાનો જે પ્રશ્ન છે હું તમને બાહેધરી ખાતરી આપું છું કે હું જેસીબી મોકલીને અત્યારે જે ગાળ્યું છે ને એ આપણે પુરાણ કરાવી દઈએ। તમારા બધાને તમને મારા ઘરના નામ કીધું છે બેસી જાઓ। ભારત માતા કી, તમામે તમામ ખેડૂતોની જે રજૂઆત છે એ તમે બધાએ ભલે કીધું હોય કે ના કીધું હોય પણ છેક ઉપર સુધી તમારા બધાની રજૂઆત મેં ધારદાર પૂર્વક ત્યાં આગળ પહોંચાડવાનો પૂરેપૂરો મારો પ્રયત્ન કર્યો છે। તમામ જગ્યાએ 19 તારીખે ભલે હું બહાર હતો, દિલ્હી હતો, પણ તેમ છતાં પણ તમારા આગેવાનો જે કલેક્ટર ઓફિસમાં ગયા હતા એ બધા જ આગેવાનોને તમે પૂછજો કે કલેક્ટરને મેં મારો મેસેજ પણ કર્યો હતો, મારો લેટર પણ લખ્યો હતો અને મૌખિક મારો ફોન કરીને પણ કીધું હતું કે મારા વિસ્તારના ખેડૂતોની જમીનમાંથી આજે પસાર કરો છો એનો વૈકલ્પિક રસ્તો તમે કાઢો। આ તમામ તમારા ખેડૂતો જ્યારે ત્યાં આગળ ગયા હતા ત્યારે એમની સામે પણ કલેક્ટરે પણ કીધું હતું કે તમારા ધારાસભ્યશ્રીની રજૂઆત મારા સુધી પહોંચી ગઈ છે અને તમારા ધારાસભ્યએ અહીં આગળ નહીં બનાવવા માટે પણ રજૂઆત કરી છે। આ પ્રકારનું તમારા આગેવાનોને બધાને વાત પણ કરી છે। બીજું
અહીંયા આગળ તમામ બેઠેલા સૌ જે લોકોની જમીન જાય છે તો એમાંથી તમે ગામ લોકો જ નક્કી કરજો કે આ 10 અમારા જે આગેવાન છે પછી એ આગેવાનો એવા નક્કી કરજો જેમાં તમને ભરોસો હોય. પાછળથી તમે એમના ઉપર પણ બ્લેમ કરો છો એ પ્રકારે નહીં, પણ તમે બધા જે ગામવાળા નક્કી કરો કે આ 10 આગેવાનો અમારા છે એ 10 આગેવાનોને લઈ જઈને જે જગ્યાએ રજૂઆત કરવા જવાનું છે તો હું મારો લેટર પેડ લખીને રજૂઆત કરવા માટે આવીશ. તમામ જગ્યાએ કે અહીંયા આગળ જિલ્લાની અંદર રજૂઆત કરવાની હોય કે ગુજરાતની અંદર રજૂઆત કરવાની હોય, મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવા માટે હું તમારા બધા જ લોકો 10 આગેવાનો સાથે રજૂઆત કરવા માટે પણ હું આવવાનો છું. અને મેં અહીંયા બેઠેલા તમામ આગેવાનો બધાને વિનંતી છે કે ખેંગારભાઈ પણ જે વાત કરી છે એ પ્રકારે આપણે બધાએ પણ ખૂબ સભ્યતા રાખીને જે પણ આપણો જે પ્રશ્ન હોય એ પ્રશ્ન રજૂઆત કરવા માટે અમે તમને ક્યાંય નથી ના પાડતા, તમને આંદોલન કરવા માટે પણ નથી ના પડતા, પણ આપણે એનું મર્યાદાની અંદર જે હોય એની અંદર જે પણ પ્રકારે જે આપણે શોભતું હોય એ પ્રમાણે આપણે રજૂઆત કરીએ. અને તમારા બધાની જે રજૂઆત છે એ બધી જ રજૂઆત કરી છે. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ વાળાને પણ વાત કરી છે અને તમામ લોકોને એવું ખાતરી આપું છું, મેં એમને કીધું છે કે આપણે વૈકલ્પિક બીજો રસ્તો કાઢો. આ જગ્યાથી ખેડૂતોનું જે નુકસાન થાય છે એ પ્રકારનું આપણે ના કરીએ અને બીજો વૈકલ્પિક રસ્તો જે થતો હોય એ પ્રકારનું પણ આયોજન કરવા માટે જે તમારા ગામની સમિતિ બનાવી છે સમિતિને સાથે લઈ જઈને બધી જ જગ્યાએ રજૂઆત કરવાની આપ સૌને ગામ વડીલોના આગેવાનો બધાને હું બાંહેધરીને ખાતરી આપું. અને આજે તમે ભલે જેસીબી નાનો હું જેસીબી મોકલીને અહીંયા આગળ જે આ ખાડો ખોદ્યો છે એ પાછો આપણે બુરાણ કરીને તમે બધા જ લોકો અને ખેતી કરવાનું કામ ચાલુ કરજો એવું આપણે વિનંતી કરું છું. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.